વેલકમ બેક। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામમાં કેમિકલના કારણે જમીનના તળ લાલચોળ થઈ ગયા છે। ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને લોકો કેન્સરના ભયમાં જીવે છે। અહીં ખેતરોના બોરવેલમાંથી પાણી નહીં પણ લાલ ઝેર નીકળી રહ્યું છે। ઔદ્યોગિક એકમોના પાપે આખું ગામ હિજરત કરવા તૈયાર છે, છતાં તંત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યું છે। કડી તાલુકાનું ઇન્દ્રાળ ગામ, જે એક સમયે હરિયાળું હતું, તે આજે ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા કેમિકલના કહેરનો સામનો કરી રહ્યું છે। ફેક્ટરીઓના ઝેરી રસાયણોને કારણે જમીનના તળમાં ઉતરેલું પાણી લાલ થઈ ગયું છે, જે ખેતી કે પશુઓ માટે વાપરવા લાયક રહ્યું નથી। ગામમાં પ્રદૂષણ અને રોગચાળાના ભયને કારણે અનેક પરિવારો હિજરત કરવા મજબૂર બન્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક ફેક્ટરીઓ દ્વારા હવા અને પાણીમાં સતત ઝેર ભળવામાં આવી રહ્યું છે। ગામના અનેક બોરવેલમાંથી અત્યારે લાલ પાણી નીકળી રહ્યું છે। સમસ્યામાં તો મોટામાં મોટી શ્વાસ લેવામાં, બીજું આ જે ખેતીવાડીમાં શાકભાજી હોય તો એનાથી જે રોગ થાય છે, એમાં ટીબી થાય, નાના છોકરાઓને કેન્સરના 5 દર્દી છે। મારા એક પણ નતા અને 5 દર્દી છે અત્યારે હાલ ગામમાં। તો આ બધું ખરેખર ના થવું। જીપીસીબીના અધિકારીઓએ ગામની મુલાકાત લઈને સેમ્પલ તો લીધા છે, પરંતુ ગ્રામજનોને આશંકા છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને ઉદ્યોગકારોની મિલીભગતને કારણે આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે નહીં। જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત બાદ તલાટી દ્વારા ટીડીઓ અને જીપીસીબીને રજૂઆત કરવામાં આવી છે। જો કે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત ટેકનિકલ કારણો આગળ ધરીને સમગ્ર મામલો જીપીસીબી પર ઢોળી રહી છે, જેનાથી ઉકેલમાં વિલંબ થઈ રહ્યો છે। કે ગ્રામ પંચાયતના આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે ત્યાં એમને પ્રદૂષણની એક તો હવા પ્રદૂષણ ખૂબ વધારે છે અને ખેતરોમાં પણ કેમિકલવાળું પાણી આવે છે અને એ ખેતીવાડીને એના કારણે ખેતીવાડીમાં પણ નુકસાન થઈ રહ્યું છે। તો એ બાબતે સમગ્ર મામલો આપણે જીપીસીબી એના માટે જાણ કરી છે કે આ મામલા આધારે આની આગળ કઈ કંપનીઓ ભૂગર્ભમાં પાણી ઉતારે છે એ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો ટેકનિકલ મુદ્દો છે। અમે જ્યારે બી ગ્રામજનોની રજૂઆત આવે છે ત્યારે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વારંવાર લેખિત જાણ કરીએ છીએ। પંચાયતના પીવાના પાણીના બોર અત્યારે સુરક્ષિત છે, પરંતુ ખેતીના બોર બગડતા ખેડૂતોની જમીન બરબાદ થઈ રહી છે। છેલ્લા 10 વર્ષથી ચાલી આવતી આ સમસ્યા છતાં તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માની રહ્યું છે। સંકેત સિરાના, GSTV મહેસાણા।